મસ્ત મજાની સવાર થઈ, મસ્ત ઝાડવા ખીલી ગયા ગુલાબ. જોઈ લે મમ્મી શું કરે. શું મમ્મી શું કરો? દૂધીના થેપલા બનાવો. મસ્ત ચા બને. કહુંબો પેલા કહુંબો પીવા જોઈએ ને પછી સવારમાં બધી દૂધીના પરોઠા બને મસ્ત મજાના. હાલો જે કોઈને ખાવો હોય આવી જાઓ પરોઠા ખાવા. કેમ બાકી કલર કેમ બગડ્યો છે? કેવા મસ્ત મજાના તૈરા તરવાના જોઈ ને પરોઠા તો કરવાના છે તો વાંધો ને. હવે તમે કયો ખાલી શેકવાના હોય તો એ બધી મજા ન આવે. જોતી ના આવો બેન. ચા કેમ ઉકરી બાકી? અમારા ઘરમાં સા બધાને બહુ પાકે તો જ ભાવ કા કાસો સા કોઈ ન ભાવ. ચા હોય રગડા જેવી એક. શિલ્પા મેડમ શું કરે? શિલ્પા મેડમ શું કરો? એ કંઈક વિડીયો ઉતારે છે. શેઠ તો પરોઠા બનાવે. હાલો બધા જો નાસ્તો કરવા. જો દૂધીના પરોઠા ચા તમારે બધા નાસ્તા પાણી કરવા હોય ને તો બધા આવી જઈજો. મસ્ત મજાનો ચા અને દૂધીના પરોઠા બની ગયા. હાલો જે કોઈ નાસ્તો કરવો હોય આવી જજો. હાલો હવે અમે નાસ્તો કરી લઈએ. હાલો બધા નાસ્તો કરવા જો અમે બહાર ગયા હતા તો ખમણના ઢોકળા લેતા હોય. ખમણના ઢોકળા મસ્ત મજાના ચટણી બટણી. હાલો જેને નાસ્તો કરવો હોય ને ઉગ્યો. હાલો મમ્મી ચાલુ કરી દો. હાલો નાસ્તો કરવાનો. કેવો છે જો આપણે બનાવીએ એવા ચાખી લેજે કેવા હારા તો બહુ મસ્ત એમ ને. હા તો વાંધો હાલો છાશ પીવા આવી જજો મારો ભાઈ. હાલના જો 6:30 વાગ્યા. હું કે બધા યુટ્યુબ ફેમિલી મજામાં ને? બધા મજામાં જઈશું. અમારા ડોસીમાં શું કરો મય? કાંઈ નહીં જો આ લોટ ફરવો આથણું બનાવું છું લીંબુનું. અમારે જો સીલું રાંધવા માંડી છે. શું બનાવે સીલું? દાળ બાફા મૂકું. આ કઈ દાળ? પંચરત્નની દાળ. હે એ પંચરત્નની મિક્સ દાળ છે આ ટૂંકમાં. આ તો મિક્સ દાળનું શાક ખાવાનું હોય. જોઈ કેવું બના. બધાને ખાવું હોય તો આવી જજો. મસ્ત મજાની બનશે તીખી તીખી. લીંબુનું આથણું બનાવું બહુ લીંબુ આવ્યા છે બજારમાં. તમે બધા બનાવો છો કે નહીં? કે તમે કેવી રીતે બનાવો ને અમને કહેજો ને અમે બનાવી. કંઈક ફેરફાર હોય તો એ તમે કહેજો કે આવી રીતે ન બનાવાય. જો 4 ફાટા કરી નાખવાના. લીંબુનું આથણું બહુ ભાવવાનું. મીઠું ને હળદર જ નાખવાનું. બીજું કંઈ નહીં નાખવાનું? બીજું કાંઈ નહીં નાખવાનું. મસ્ત બનો ખાવાની મજા આવે એમ ને. કરી જાય એટલે બહુ મજા આવે ખાવાની. ખીચડી આયરે શાક રોટલી આયરે જીના આયરે ખાવું હોય ને ખીચડી કરો બહુ મજા આવે. ઘણા ખાતા હોય ખીચડી આયરે ઘણા નોય ભાવતું હોય એવું. આપણે તો આવું બનાવીશ જો મસ્ત મજાની રોટલી બને. ચૂલું રોટલી બનાવે શાક બની ગયું છે. હા એટલે તો બહુ જ ગરમ હે. જો મસ્ત મજાનું પંચરત્ન દાળ બની મસ્ત તીખી તીખી મસાલાવાળી. પાણી આવી ગયો પણ છે. મીઠું ને હળદર ને બધું ભરતું જવાનું. કાચની બોટલમાં નાખી દેવાનું. અને બીજું કંઈ નહીં કરવાનું? ના અને બીજું કાંઈ નહીં. આમાં મીઠું ને હળદર છે. કાચું કાચું અને આપણે ઓલું બનાવીએ લીંબુ આવી એ ખાટી કેરીનું ને એ મિક્સ હોય એમાં બધું આવો મસાલા પાછો. ઓકે આમાં નું આવે. આમાં તો હળદર મીઠું આ ખાવું સારું છે. અત્યારે ચોમાસાનો સમય છે ને તો આ લીંબુનું આથણું તમે ખાવ ને તમને પેટમાં ન દુખે. બહુ સારું. ચાલો બધા વારું કરવાનું. જાત પસરતના ડાળ બનાવી છે. ડુંગળી લીંબુ છાશ પાપડ રોટલી
કેરી તમારે બધાને વારું પાણી કરવા હોય તો ભૂગ્યા હો અને અમારા વિડીયો સારા લાગતા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.